જો મિત્રો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં। તો આપણે આવી ગયા છીએ પાછા જાય છે બીજા ખેતર આંટો મારવા। આ તમે જો આ પાણી છે કે આ કપા આખો બુડી જાય એટલું પાણી આમાં આવતું ને હવે બીજું ખેતર છે એ તો આનાથી 3 ગણું પાણી આવે ને એની એ 3 ગણું પાણી છે કે એ 2 એકર પાણી આવે ને વૈશ્ય ખેતર છે એ તો બુડી જ ગયું છે। પણ આ જાય છે તો બે આમ વાતાવરણ સારું થઈ ગયું છે। તો તમે હવે જાય છે આંટો મારવા ના કેમ છે કેમ નહીં જોવા। તો હાલો તમને આગળ બતાવું। જો મિત્રો, આપણે આવી ગયા છીએ બીજા નહેર। તો આ છે કે આની વગીરનું આવલું આ દેખાય ને આવડું આ વાડની ઓલી બાજુ એની ઓલી બાજુ આની કરતાં પાણી જાય છે એ ફૂલ ને એની કરતાં તો પાછું આમાંય આવે છે પાણી। કારણ કે આ પગથાણ છે ને એ છે એ બે ખાંકડું છે એટલે એની માછલી વાડની માછલી પાણી આ બધું આવે છે। તમે જો આ પાણી છે કે આ છે 1/10/2025નું પાણી છે। 1 તારીખ 1લી તારીખ જો તમે કેટલું પાણી જાય છે। આ છે કેળામાં થઈને જાય એ આ તો વેણકું છે પણ આ કેળો છે ભેખમાં છે તો આ તો એ વધતું છે અત્યારે પાણી કેટલું પાણી છે। જો અમારા અહીંયા કવો છે ટીસી છે કે ના એની ઓલી બાજુ છે એ આખું ખેતર અત્યારે બુડી ગયેલું છે। આ જુઓ તમે આ જુઓ આ છે કે આ ખેતર જ છે અમારું એમને ઠેઠ લગી છે કંઈક 14 વીઘા જેવું કંઈક છે એ આખું બુડી ગયેલું રહે ઘડે એમાં પાણી જાય છે એટલું પાણી જાય એમાં। ઓલી બાજુ કપાસ છે આની કાં તો હેમર હતું એટલે એ તો ઢાળીને પૂરું કરી દીધું। જુઓ તમે કેવા મોજા તો જોવાના તમે ઝૂમ કરીને બતાવું તમને મોજા કેમ જો પાણી અત્યારે વરસાદ આમ આ ખુલ્લું થઈ ગયું અત્યારે નથી આવતો અત્યારે એવું લાગે છે હવે કદાચ વરસાદ બંધ થઈ જશે પણ તો વાદળીઓ ચડે છે 2 દીનું આમ કહે છે આવશે એમ પણ હવે કોને ખબર કેટલો આવે। જો આમાં ઊભા રહી તો ફેર ચડે એવું તો પાણી જાય આમાં। અમે જતા આંટો મારવા ખેતર કેવું મોલ ને ઊંચું છે એમ પણ આમાં ત્યાં વટાય એવું છે। તો ખેતરની ઓલી બાજુ છે અમારું હાલા પાણી આ છેલ્લાની ઓલી બાજુ છે ખેતર અમારું કેટલું પાણી જાય છે એટલું પાછું આ ખેતરની ઓલી બાજુ પાછું જાય છે 2 નેરા કેળે સડી ગયું પાણી। જો દરિયો છે દરિયો અમારે એમાં ખેડૂતને હું લઈને લેવાની સરકાર થોડી ઘણી સહાય આપે પૂરતી તો સારું સપોર્ટ કરજો મારી ચેનલને। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો કેટલું પાણી જાય છે આ ખેતરમાં પાણી જાય લીધો અહીં ખેતરમાં જાય આ પાછું કવલ્ય બીજું નેરું છે ને આ 2 ભેગા થાય। તો હવે જાય પાછા ઘેરે। તો મળીશું હવે નવા બ્લોગમાં। સબસ્ક્રાઈબ કરતા હતા તો તમે જો આજનું વાતાવરણ કેવું છે મસ્ત છે ભાઈ। જો આ કપાસ છે વાતાવરણ જો આ 1 નંબર છે ભાઈ। જો જાય કપાસમાં કાંઈ બહુ લાગતું નહોતું એટલે જાહેર વાવી દીધી એટલે આવી જાહેર છે અત્યારે। પવન થકી દેખાય તો બધાય
સાફ ભર્યા આખા પાણીના. આમાં શું કરે ખેડૂતને અત્યારે મોલ પાક ઉપર આવું નુકસાન થાય છે. જુઓ તમે આ કપાસ જુઓ ઉગી ગયો બધો એમાં. જો આ ભાગમાં વયો જો હું તો જો કપા. આ મારું નથી, મારા દાદાને એનું છે. તમને બતાવું ખાલી એમ. આમાં ઝાર વાવે લીધી. ઝાર તો ઠીક થઈ જાય, પણ આમાં તો કાંઈ છે નહીં બરોબર. વાતાવરણ છે મસ્તીનું, જુઓ તમે. તો હવે મળીશું નવા બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરતા સપોર્ટ કરજો. જય માતાજી.